હાય મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે નડિયાદના ખેતા તળાવ આગળ. ખેતા તળાવની આગળ જો તમે મારી પાછળ જોતા હોય તો અહીંયા આગળ સાંભવી કરીને આખો એક સ્ટોલ છે, જ્યાં આગળ વિવિધ પ્રકારના સૂપ કહી શકાય, જ્યુસ કહી શકાય, ઇડલી છે, પછી અહીંયા આગળ કચોરી છે, એવું બધું અહીંયા આગળ મળે છે. એકદમ મોર્નિંગમાં ફ્રેશ મળે છે. તો આજે આપણે જાણીશું કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો અંકલનું નામ પણ આપણે ત્યાં જઈને પૂછીશું. આપણે પેલા લોકેશનની વાત કરીએ તો ખેતા તળાવ, અને મારી પાસે તમે જોતા હશો એ જે હોન્ડા છે, એ જે હોન્ડાની સામે જ અહીંયા આગળ કાકાજી હોય છે. મોર્નિંગમાં આવે છે. એપ્રોક્સ કહી શકાય કે 6 વાગ્યાથી અત્યારે હાલ 6 વાગ્યાથી 10 વાગ્યાનો ટાઈમ છે, અને મહાનગરપાલિકા બન્યા પછી એના પહેલા 12 વાગ્યા સુધી ટાઈમ હતો. તો આપણે અંકલ જોડે જાણીશું કઈ રીતનું છે, કઈ રીતે. ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. ચલો મિત્રો, હવે આપણે ત્યાં જઈએ અને જાણીશું કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો અહીંયા આગળ અંકલ અવેલેબલ છે, તો આપણે એમના વિશે થોડું જાણીશું. એ સૂપ એન્ડ જ્યુસમાં આજે બધું તમે જોઈ શકતા હશો. આ બધા વિશે અંકલ જોડથી જાણકારી લઈએ. આપણે અંકલનું નામ બધું જાણીએ. તો અંકલ, તમારું નામ શું છે? મારું મુરુગેશ તલાટી નામ છે. અચ્છા, તમે અહીં આગળ શું વેચી રહ્યા છો? દરેક જાતના સૂપ છે, દરેક જાતના જ્યુસ છે, સ્પ્રાઉટ છે, અને બ્રેકફાસ્ટમાં ઇડલી સંભાર, મેદુવડા અને કચોરી. અચ્છા, તો આપણે કહી શકાય કે પ્રાઇસ જે છે આના એ કેટલાથી સ્ટાર્ટ થાય છે, કેટલા સુધી જાય છે? પ્રાઇસ આની સ્ટાર્ટિંગ 20 રૂપિયા છે. બરાબર. ખાલી બ્રોકલીના 40 રૂપિયા છે, બીજા બધાના 20 રૂપિયા છે સૂપના. જ્યુસમાં તમારે આમળાના 30 છે, જવારાના 30 છે, અને બીજા બધાના 20 છે. અચ્છા, અને જે ફ્રૂટના જે જ્યુસ છે એ બધું તમે રોજ ફ્રેશ બનાવો છો? બધું ફ્રેશ. સવારે 3 વાગે ઉઠીને બનાવું છું. 3 વાગે 3 વાગે ઉઠી જવું છે, 6:30 7 વાગે પોણા 7 કમ્પ્લીટ થાય, હું 7:15 સુધી અહીં આવી જવું મારા. અચ્છા, અને આનો કોઈ એવું રજાનો દિવસ એવું કઈ ખરું કે રજા રાખો છો? કઈ ખરું? રજા રાખું તો મારું જે વોટ્સઅપ ગ્રુપ છે એના પર હું કસ્ટમરને ઇન્ફોર્મ કરી દઉં છું. અચ્છા, એપ્રોક્સ કેટલા કસ્ટમર હશે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર લમસમ? ગ્રુપની અંદર અત્યારમાં વોશની કસ્ટમરની અંદર 50 જેવા ઉપર તો હશે. એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ 50 જેવા તો હશે. અચ્છા, એટલે એવું કહી શકાય કે જેટલા પણ કસ્ટમર તમારા ત્યાં માટે આજે નાસ્તો કરવા કે સૂપ પીવા માટે આવે છે, તો તમે એ લોકોનો મોબાઈલ નંબર લઈને એ લોકોનો ગ્રુપમાં એડ કરો છો? ગ્રુપમાં એડ કરું, રાઈટ. નંબર એમને હું લઈ લઉં, નંબર લઈને પછી એમને ગ્રુપમાં એડ કરી દઉં. પછી સપોઝ તમારે રજા પાડ્યો તો એમને મેસેજ કરી દઉં ગ્રુપમાં. અચ્છા, આ તારીખે રજા રહેશે, એટલે જેથી કસ્ટમરને ધક્કો ના પડે. અચ્છા, અને તમારો પિકઅપ અવર એવું કહી શકાય કે કેટલા વાગ્યાથી ચાલુ થઈ જાય? મારો ટાઈમિંગ સવારે આમ તો 7 થી 12 હતો પહેલા, હમણાં થોડા પ્રોગ્રેસને લીધે 7 થી 10 નો ટાઈમ રાખ્યો છે. ઓકે, તો તમે અહીંયા આગળ શું વેચો છો? અમારા સબસ્ક્રાઇબરો થોડું બતાવી દો. હા, એટલે દરેક જાતના સૂપ છે. બરાબર. સૂપમાં સૌથી પહેલો ગરમ, બધા સૂપ ગરમ આવશે. એમાં પહેલો સરગવાનો આવશે. બરાબર. પછી દૂધીનો આવશે. બરાબર. પાલકનો આવશે. બરાબર. બ્રોકલીનો આવશે. ટામેટાનો આવશે, અને લીલી હળદર આદુનો આવશે, અને રાગીનો આવશે. અચ્છા, આ બધા સૂપ ગરમ આવશે. જ્યુસમાં તમારે બીટ ગાજર, જવારા, કારેલા, આમળા, દૂધી, એલોવેરા, સફેદ ફૂલ અને પીલીફળ. ઓકે અંકલ, તમે અહીંયા આગળ જે લારીનું જે આઉટલેટ છે તમારું જે સ્ટાર્ટ કર્યું છે, આ જગ્યા ઉપર તમને કેટલો ટાઈમ થયો? મારે 3 વર્ષ થયા એક્ઝેક્ટ. અચ્છા, 3 વર્ષ. તમારે બેઝિકલી રહેવાનું તમારું કઈ સાઈડનું છે? પ્રોપર અંદર ગામમાં રહું છું, 7 બજાર પોલીસ ચોકી રહું છું. અચ્છા, તો 7 બજાર આગળ તમે આવું વેચો તો ખરા સાંજના ટાઈમે? કેવું? ના, એટલે સાંજના સવાર મારો ટાઈમિંગ છે, બપોર પછી નહીં. સવારે ટાઈમ બીજી થાય. એટલે સપોઝ કોઈના ઓર્ડર હોય તો ઓર્ડર હું પિકઅપ કરું. અચ્છા, ઓર્ડર પણ લો છો? ઓર્ડર પણ લઉં છું. ઓકે, થેન્ક યુ. આ સરગવાનો સૂપ છે. અચ્છા, એકદમ ગરમ આવશે. અચ્છા, આની પ્રાઇસ શું છે? એની પ્રાઇસ 20 રૂપિયા છે. 20 રૂપિયા. સરગવાળા સૂપ મિત્રો આગળ 20 રૂપિયા પ્રાઇસ રહેવાની છે. અને આ દૂધીનો પણ ગરમ આવશે સૂપ, એની પણ 20 રૂપિયા પ્રાઇસ છે. અચ્છા, આ દૂધીનો સૂપ છે મિત્રો, આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો મિત્રો અહીંયા આગળ ઘણા બધા સૂપ છે. આપણે આજે જાણી લેવાનો, જોઈ લેવાનો કેવા સૂપ છે, કઈ રીતનું નહીં. આ પાલકનો જે સૂપ આવશે એ પણ ગરમ આવશે, એની પ્રાઇસ પણ 20 રૂપિયા છે. અચ્છા, 20 રૂપિયા કપ. હા. ઓકે, તો મિત્રો આપણે જોઈએ તો આ રીતના આખા કપ જે છે એ કપ ભરીને આપણે મળી જવાના છે. આ જે આવશે કારેલાનો જ્યુસ આવશે, એકદમ ફ્રેશ આવશે. જ્યુસ ઠંડો આવે એ પણ 20 રૂપિયા. અચ્છા, મિત્રો આપણે જોઈ શકીએ છીએ બધું ફ્રેશ જ છે અહીંયા આગળ, અને સ્વચ્છતાની બાબતે એકદમ સાફ એન્ડ નીટ એન્ડ ક્લીન છે. અને આમળાનો જે આવશે જ્યુસ એ પણ 30 રૂપિયાનો આવશે. આમળા અને હળદરનો આવશે આ જ્યુસ. આ આમળા હળદરનો જ્યુસ છે, આનો પ્રાઇસ શું કીધી? 30 રૂપિયા. 30 રૂપિયા. ઓકે. પછી આ જે બીટ ગાજરનો આવશે એ તમારે જ્યુસ આવશે, એ 20 રૂપિયાનો ગ્લાસ આવશે. બીટ ગાજર અને હળદરનો આવશે. આ તમારે હળદર નાખેલી હશે. અચ્છા, બીટ ગાજર અને હળદર. વાવ મિત્રો, આની રંગત તમે જુઓ. વાવ વાવ.
વાહ 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 વાહ. અને મિત્રો એકદમ હેલ્ધી છે બધું. અહીંયા આગળ મોર્નિંગમાં તમે જો. આ જે આવશે લીલી હળદર આદુનો સૂપ આવશે એ ગરમ આવશે એકદમ. અચ્છા વાવ. એ 20 રૂપિયાનો આવશે ગ્લાસ. મિત્રો બધું પછી આ જે આવશે ટામેટાનો આવશે ગરમ સૂપ એ પણ 20 રૂપિયાનો આવશે. ઓકે. આ ટામેટાનો શું છે? હા, ટામેટાનો સૂપ છે. અચ્છા. એમાં પાલક બધું મિક્સ અંદર. ઓકે. અને આ જે આવશે સૌથી બ્રોકલીનું સૂપ આવશે એ પણ ગરમ આવશે. અચ્છા. એ બ્રોકલીનો ખાલી 40 રૂપિયાનો ગ્લાસ આવશે. ઓકે મિત્રો બ્રોકલીનો સૂપ છે, 40 રૂપિયાની પ્રાઇસ છે. ઓકે બરાબર છે. તો મિત્રો આ રીતના આપણે બધા જે સૂપ છે એ આગળ જોઈ લીધા. તો અહીંયા આગળ તમે મોર્નિંગ વોક કરવા આવો છો તો અહીંયા આગળ સૌથી હેલ્ધી અને પૌષ્ટિક આપણે આના આહાર ના કહેવાય પણ એક સંતુલિત શું કહી શકાય આને આપણે? સંતુલિત આયુર્વેદિક જે ઓપ્શન કહીએ, આયુર્વેદિક જ્યુસ જે સૂપ છે એ આયુર્વેદિક કહી શકાય. હેલ્ધી ડ્રિંક કહી શકાય. હેલ્ધી બધું હેલ્ધી વસ્તુ એમ. ઓકે. હવે આ સૂપની સાથે અંકલ આપણે બીજું શું વેચો છો? એની સાથે હું બ્રેકફાસ્ટમાં ઇડલી સંભાર વેચું છું. મેદુ વડા અને કચોરી છે. અત્યારે મારી પાસે ખાલી ઇડલી સંભાર અવેલેબલ છે. ઓકે તો જે અવેલેબલ અંકલજી એ બતાવી દો. આ ઇડલી આવશે. અચ્છા તો મિત્રો અહીંયા આગળ ઇડલી અવેલેબલ છે. એની કોપરાની ચટણી આવશે. અચ્છા એની કોપરાની ચટણી. મિત્રો આ પણ એકદમ હેલ્ધી ફૂડ કહેવાય સવારમાં. અને સંભાર એકદમ ગરમ આવશે. વાવ. જુઓ મિત્રો અહીંયા આગળ મસ્ત મજાનું હેલ્ધી અને પૌષ્ટિક આહાર લેવો હોય તો આગળ તમે આવી શકો છો. અચ્છા આ રીતે ઇડલીની જે પ્લેટ જે છે ઇડલીની પ્લેટ જે 30 રૂપિયાની એક પ્લેટ આવશે એમાં 3 નંગ આવશે. અચ્છા 3 નંગ 30 રૂપિયાની એક પ્લેટમાં 3 નંગ આવે. સંભાર ચટણી સાથે બે આવશે તમારે. ઓકે તો મિત્રો આ રીતે તમે જોઈ શકતા હશો. અહીંયા આગળ બધા કસ્ટમર તો સ્ટાર્ટ છે તો આપણે કસ્ટમરના રિવ્યુ પણ લઈએ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર સૂપ પી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો અંકલ આપનું નામ? નયન મહેતા. અચ્છા સાહેબ તમે આ શું પી રહ્યા છો? આદુ લસણ ને આદુ લીલી હળદર ને જ્યુસ પીવું છું. અચ્છા સૂપ પીવું છું. અચ્છા સૂપ છે. બહુ જ સારું છે. હૃદય આમ ફેફસામાં બધી એટલી ઠંડક લાગે, ગરમાવો આવી જાય છે અને શિયાળાની કોઈ અસર લાગતી નહીં. અચ્છા એ મોટો પ્રોફિટ એ છે કે શિયાળાની કોઈ અસર લાગતી નહીં. ગરમ ખોટો થઈ જાય છે. અચ્છા તમે અહીંયા આગળ મોસ્ટલી અંકલ તમારા ફેવરેટ સૂપ કયા છે અહીંયા આગળ? બ્રોકલી ને ખાઈ રહ્યો કારેલાનો જ્યુસ પીએ છે. બરાબર. એટલે તમે મોસ્ટલી અહીંયા આગળ પ્રિફર કરો છો? અહીંયા ફર્સ્ટ તો મારા જે સબસ્ક્રાઇબર આજે વિડીયો જે જોઈ રહ્યા છે તો તમે એમને શું કહેવા માંગશો અહીંયાના વિશે? ભાઈ અહીંયા તો પીવા આવવાથી એક જ ફાયદો, શરીર તંદુરસ્ત રહેશે. ઓકે. અને આપણે રેટિંગની વાત કરીએ તો તમે આ જે સૂપ જે છે એના સ્વચ્છતાની દ્રષ્ટિએ 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 એ 10 મળે. ઓકે. તમે તમારો કોઈ મિત્રને અહીંયા આગળ લઈને આવશો ખરા ફ્રૂટ જે લઈને આવજો ને? આવશું, ઘણી વખત લઈને આવજો. આજે મોડું થયું એટલે લેવા નહીં આવ્યા, બાકી આવત છે. ઓકે થેન્ક યુ વેરી મચ. તો મિત્રો અહીંયા આગળના બીજા કસ્ટમર છે જે અહીંયા આગળ ઇડલી સંભારને ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? રાકેશ મકવાણા. અચ્છા રાકેશભાઈ તમે આ શું ખાઈ રહ્યા છો? હું ઇડલી ખાઈ રહ્યો છું. અચ્છા આ ઇડલીનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સારો છે, ચોખ્ખું છે, સ્વચ્છ છે, સસ્તા મેન ઇમ્પોર્ટેડ છે. અચ્છા. સારું મેન્ટેન કરે છે. અને ટેસ્ટ કેવો છે? ટેસ્ટ બી સારો છે. અચ્છા તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? હા ચોક્કસ કરીશ. અચ્છા આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 એ 10 અપાય. ચોખ્ખાઈના લીધે અને સ્વાદના લીધે અને બધી રીતે મેન્ટેન કરી શકાય. ઓકે થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર કોઈ સૂપ પી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? મારું નામ ગૌરાંગ મેડાવાળા. હા. હું અહીં નડિયાદ શહેરમાં રહું છું છેલ્લા 50 વર્ષથી. અચ્છા આનો ટેસ્ટ તમને કેવો લાગે છે? એકદમ સુપર્બ અને ક્લીન હાઇજેનિક છે. અચ્છા તમે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? અમે 10 માંથી 10 અમને આપીશું. તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ લઈને આવશો ખરા નાસ્તો કરવા? ઓફકોર્સ. આ જો મારા હાથમાં પોટલી છે એ મારા બીજા મિત્ર માટે દરરોજ હું લઈ જાઉં છું. ઓકે થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળના બીજા પણ કસ્ટમર કંઈક સૂપ પી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? મારું નામ વિરલ સરગરા છે. અચ્છા તમે આ શેનું સૂપ પી રહ્યા છો? સરગવાનો સૂપ પીવો છું. અચ્છા તો તમે સ્પોર્ટમેન છો આખા તો તમે ક્રિકેટ રમીને આવ્યા તો કોઈ જીમમાં જાવ છો કે શું? નહીં, હાલ ક્રિકેટ રમીને આવ્યો છું અત્યારે અને અચ્છા. રોજ ડેલી હું આવું છું સવારે અચ્છા એમનો સૂપ પીવા માટે. બહુ સરસ સૂપ છે એમનો. અને હું તો કહું છું કે બધાને સવારે સૂપ પીવો જ જોઈએ. અચ્છા અને તમે હાલ કયો કીધો શું? સરગવાનો સૂપ. સરગવાનો. આની પ્રાઇસ કેટલી છે? આની પ્રાઇસ છે 20 રૂપિયા. અચ્છા તો 20 રૂપિયા જે પ્રાઇસ જે છે એ પ્રાઇસ જસ્ટિફાઈડ કરો છો આ સૂપ? યસ બહુ જ જસ્ટિફાઈ કરે છે. અચ્છા તમે તમારો કોઈ મિત્રનો રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ પીવા માટે? યસ
યસ યસ યસ. અચ્છા, રેટિંગ ની વાત કરીએ તો 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10 રેટિંગ આપો. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર અહીંયા આગળ ઇડલી સંભારને ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? અમર પરીખ, અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું કહી રહ્યા છો? ઇડલી સંભાર. અચ્છા, આપણે ટેસ્ટની વાત કરીએ તો ઇડલી સંભારનો ટેસ્ટ સાહેબ તમને કેવો લાગે છે? શબ્દોમાં કશું કહેવાય એવું નહીં, બહુ સારામાં સારો છે. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 11 અપાય. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? વસ્તુ સારી હોય તો રિકમેન્ડ કરવાનું ના હોય, જાતે જ પબ્લિક આવે. ઓકે, થેન્ક યુ વેરી મચ. અંકલ, આપણે કયો સૂપ બનાવી રહ્યા છો અત્યારે? આ હું જ્યુસ બનાવી રહ્યો છું. એ જે છે બીટ ગાજર મિક્સ આવશે જ્યુસ એનો. ઓકે, તો મિત્રો આપણે જોઈએ બીટ ગાજરનો જ્યુસ જે બને છે યાર. બરાબર છે. ઓકે, તો રેડી જ છે. અને મિત્રો અહીંયા આગળ આ કસ્ટમર સૂપ પી રહ્યા છે, તો આપણે એના વિશે થોડું જાણીએ. મિત્રો અહીંયા આગળ એમને કસ્ટમર સૂપ પી રહ્યા છે, તો આપણે જાણીએ એમના વિશે. તો સાહેબ તમારું નામ? જતીન સોની. અચ્છા સાહેબ, તમે આગળ શું પી રહ્યા છો? આ બીટ ગાજરનું સૂપ અચ્છા, તો ટેસ્ટમાં કેવું છે? પેટમાં નેચરલી સારો લાગે છે અને ટેસ્ટી પેલો સ્વીટ અને એવું સારું લાગે છે. નેચરલી અચ્છા. વસ્તુ છે અને સારું પણ લાગે. અચ્છા, આની પ્રાઇસ કેટલી છે? 20 રૂપિયા ગ્લાસનો. તો 20 રૂપિયા જસ્ટિફાઈડ કરે છે? 100% શરીર માટે હેલ્ધી રહે, લોહી શુદ્ધ કરે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને આગળ રેકમેન્ડ કરશો ખરા? મારા બધા મિત્ર અહીંયા જ આવે છે પીવા. સવારમાં જે વોક કરવા નીકળ્યા હોય, ચાલવા અચ્છા. નીકળ્યા હોય એટલે અહીંયા પીને જ જાય છે. રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10. ઓકે, થેન્ક યુ. અંકલ, તમારું એડ્રેસ, ટાઈમિંગ એ બધું મારા સબસ્ક્રાઇબરો જણાવી દો. અને એક જ વસ્તુ કે મારા સબસ્ક્રાઇબરોને તમે શું કહેવા માંગશો? હવે એડ્રેસ જે છે મારું, એડ્રેસ જે છે એ એજસ હોન્ડાની સામે ખેતર તલાવ, નડિયાદ. અને મારો જે ટાઈમિંગ છે સવારે 7 થી 10:30 સુધીનો ટાઈમિંગ છે. હું 7 ની વચ્ચે અહીં આવી જાઉં છું અચ્છા, અને 10 સવા વાગ્યા સુધી ઉભો રહું છું. આમ તો અચ્છા. જનરલી 12 વાગ્યા ટાઈમ હોય છે, પણ આ મહાનગરપાલિકા દે એટલે થોડો મેં ટાઈમ ઓછો કરી દે, એટલે હું મારો જે ટાઈમિંગ છે 7 થી 10, 10:30 સુધી ઉભો રહું છું. અચ્છા, અને મારા સબસ્ક્રાઇબરોને શું કહેવા માંગશો? સચો એટલું કહેવાનું માંગીશ કે મારે ત્યાં એકચ્યુઅલી મારી જે પ્રોડક્ટ જે છે, જે વસ્તુ જે છે, બધું હેલ્ધી વસ્તુ છે, તો એ લોકોને મોસ્ટ વેલકમ આવકારું છું કે આવે અને મારે ત્યાં બધા સૂપ એટલે મીન્સ કે ટ્રાય કરે અને પછી એનું મને રિવ્યુ આપે. ઓકે, અહીંયા આગળ એમના એક કસ્ટમર સૂપ પી રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો મેડમ તમારું નામ? મારું નામ છે ક્રિનલ શુક્લા. અચ્છા મેડમ, તમે શેનો સૂપ લીધેલો છે? મેં એકચ્યુઅલી અત્યારે જ્યુસ લીધું છે જ્યુસ. ઓકે, કારેલાનું, અને પછી હું દૂધીનો સૂપ પીવું છું. ઓહો, કારેલાનો પી છે? કારેલાનો જ્યુસ. ઓકે, તો તમે લઈ શકો છો, વાંધો નહીં. ઓકે. તો મિત્રો આપણે જોઈએ કારેલાનો જ્યુસ. મેડમ મસ્ત મજાથી પી રહ્યા છે અહીંયા આગળ, તો આપણે એમનો રિવ્યુ પણ લઈ લઈએ. તો મેડમ, આપણે જે ટેસ્ટની વાત જે કરીએ તો 10 માંથી કેટલું તમે રેટિંગ આપશો? 10 માંથી 10 આપું છું, કેમ કે અચ્છા. એમની અહીંયા ચોખ્ખાઈ અને જે ટેસ્ટ છે બહુ જ સરસ છે. અચ્છા, તમે તમારા કોઈ ફ્રેન્ડને અહીંયા આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ સૂપ પીવા માટે આવે? બધાને ઓકે, થેન્ક યુ. તો મિત્રો, આપણે લીધું છે અહીંયા આગળ મિક્સ સૂપ, જે બધી જ પ્રકારના આપણે જે બધા સૂપ જે જોયા એ બધી પ્રકારના સૂપ આપણે એકના અંદર જ મિક્સ કરીને બધા લીધા છે. અને હું મારા જેવા જેટલા પણ ફૂડના બ્લોગર છે, જે લોકો ફૂડના વિડીયો બનાવે છે, તો મારી યુટ્યુબ કોમ્યુનિટી જે છે એને પણ કહીશ કે તમે કંઈ પણ ફૂડ ખાતા હોય તો આવું હેલ્ધી ફૂડ ડ્રિંક મોર્નિંગ લેજો. આપણે હેલ્થ માટે પણ સારું થયું. આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. મિત્રો, ઇવન કહી શકાય બધો જ ટેસ્ટ આના અંદર છે. એકદમ નેચરલ જે ટેસ્ટ કહેવાય એ તો ટેસ્ટ છે. એવું કહી શકું તો આ જે સૂપ જે છે એને હું પોતે રેટિંગ આપું તો 10 માંથી 10 આપીશ. મોસ્ટ વેલકમ. અહીંયા આગળ તમે ખેતા તળાવ આગળ સાંભવી જે છે અહીંયા આગળ સૂપ એન્ડ જ્યુસ જ્યાં તમે જોઈ શકતા હશો. અહીંયા આગળ મસ્ટ રેકમેન્ડ. અહીંયા આગળ અચૂક વિઝિટ લેજો. આ કોલેજ રોડ ઉપર ખેતા તળાવની બહાર જ છે. એજેએસ હોન્ડા જે છે એક્ઝેક્ટ એની સામે. અંકલ સવારે એમની ટાઈમિંગ જે બોલ્યા 7 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. તો મોસ્ટ વેલકમ. અહીંયા આગળ આવો અને આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી જો અત્યાર સુધી આપણે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલનો આઇકન ઓનલાઈન દબાવી દો. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી જય મહારાજ.